દર્શન અંતરાય ને જ્ઞાન અંતરાય તૂટ્યા, તો ઘણા મહાત્મા કે પેલું યાદ નથી રહેતું, દાદાનું બધું કેમ એમને યાદ નથી, તો એ અંતરાય છે કે શું છે? એની ધારણ શક્તિ ના હોય ને. દર્શન અંતરાય એટલે શું, તો કે એને સમજમાં બેસે નહીં. આ ઘણી બધી જેમ આપણે સમજમાં બરાબર ફિટ થતી જાય, ઘણા એક વાર સાંભળે બરાબર ફિટ થાય, કોઈ 2 વાર 5 વાર 10 વાર, જેનો અંતરાય ઓછો ને એ બરાબર સમજમાં ફિટ થાય. દર્શન તરત જ એને અંતરાય ના હોય એટલે જેમ કહેવા માંગે ફિટ થઈ જાય, અને એનાથી બધી સૂઝ ખીલે. દર્શન અંતરાય તૂટ્યો તો બધી પ્રકારની સૂઝો બધી ખીલ્યા જ કરે. વ્યવહારની અંદર પણ દર્શન અંતરાય હોય, અધ્યાત્મની અંદર પણ હોય, ધર્મની અંદર પણ હોય. નથી આ 10 મહેમાન આવ્યા શું બનાવવું, સૂઝ પડે નહીં, દર્શન ખુલે નહીં, સમજ ખુલે નહીં, જલ્દી શું કરીશું અડધો કલાક એમને જતો. અને પછી જ્ઞાન અંતરાય એટલે તમારા ચારિત્ર્યની અંદર આવતા વાર લાગે, જ્ઞાન અંતરાય છે. સમજમાં આવ્યું પણ અંતરાયના લીધે વાર લાગે. પણ હવે દ્રઢ નિશ્ચય કરીએ છીએ ને આપણે બધા, અંતરાય તૂટતા જાય છે. ચારિત્રમાં નહીં જાવે એવું નહીં, ના, એ બધા અંતરાય તૂટતા જ છે અહીંયા તો. પણ જેની જીતના અંતરાય પડેલા છે ને એટલે બરાબર સમજાય નહીં પાછું. એમ આપણે બધા બેઠા હોય, વાત એક જ હોય, એકદમ એની વાતની અંદર તો બધી કહેવા માંગતો ને મર્મ જતો રહે. પેલા અમુક ને જુદો જાય, પેલા ને જુદો જાય. જેનું દર્શન અંતરાય તૂટી ગયો હોય એટલે તો તરત જ અંદર પહેરી જાય, મર્મ સુધી પહોંચી જાય. પણ જેમ જેમ એ બેસે ને એમ એના અંતરાય તૂટતા તૂટતા એ જાય જ અંદર. અને દાદા ભગવાન છે ને, અમારી વાણી તો કેવી હોય કે માલિકી વગરની સ્પીચ, ઠીક ડિરેક્ટ તમારું બધું તોડીને અંદર જતી રહેશે, આત્માને પહોંચી જાય છે એવી વાણી. પણ છતાં એવા અંતરાય હોય તો બાર લાગે, પણ તૂટવા જ માંડે અહીંયા તો. ઘણી વાર બધા આપણે કેવા અંતરાય પાડીએ કે સત્સંગની વાત ચાલતી હોય ને ત્યારે આપણે બીજા ધ્યાનમાં પડ્યા, અંતરાય પાડીએ. કોઈ બે સરસ વાત કરતા હોય તો મુકમ ચલો ને કે તમે હવે અંતરાય કાઢીએ છીએ. એની સરસ વાતમાં 1 મિનિટ ઉભા રહે શું જાય તમારે? આપણે 1-2 મિનિટ ઉભા રહે શું જતું રહે છે? કોઈક સમય કોઈક એવો સંજોગ આવ્યો હોય એટલે ધીરજથી કામ લો બધા. દર્શન અંતરાય, જ્ઞાન અંતરાય. કોઈને કોઈ જગ્યાએ સરસ જ્ઞાન મળી રહ્યું, અહીં તો જવાય જ નહીં, અનુતાપ થાય જ નહીં, અંતરાય પડીએ આપણે. એને એના માટે કામનું છે. જેને જ્યાં પોતાની અંદર આનંદ પ્રાપ્ત થાય છે, એને સરસ લાગે છે, જાય. આપણે કહેવાય નહીં, કારણ કે આપણે આપણા જાતે અંતરાય આપણો પોતાનો પાડીએ છીએ, એને કશું નહીં. તમે ના કહેશો તોય જશે, કારણ કે એની જે વ્યક્તિ જોડેનો, જગ્યા જોડેનો બધાને જોડે હિસાબ છે ને એને ત્યાં જ જવાના. પણ તમે બોલ્યા ને અંતરાય પડ્યા, એની એ પ્રકારનું જ્ઞાનની જરૂર છે. એટલે એનો નિમિત્ત એ છે અને ત્યાં એને મળે છે. દરેકનું અલગ અલગ નિમિત્ત છે બધા. એને જ્ઞાન મળતું હોય, આપણે કહેવાનું તને ઠંડક લાગતી હોય, આનંદ આવતો હોય, એમ કરતા કરતા બધા ડેવલપ થઈ રહ્યા છે. આપણે કહેતા નહીં તો બધું ખોટું છે, ત્યાં જવાય નહીં. ત્યાં આપણે અંતરાય આપણો પાડીએ છીએ, આપણે જ્ઞાન ઉપર અંતરાય. આમાં બધું ખોટું સાચું નહીં, એવું તો દરેકનું જેવું પુણ્ય એવું નિમિત્ત, એનું ડેવલપમેન્ટ, એના આધારે એને ગમવું ના ગમવું ચાલ્યા કરશે.
અને એમ કરતા 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 લોકો આગળ આવે, બધા જીવો. આપણે એને નેગેટિવ કશું કર્યું કે આપણે અંતરાય પાડ્યો આપણામાં, આપણે કહેવા નહીં. સમજાય ને? પણ એ અંતરાય કર્મ બહુ કામ કરતું હવે. પૂછો બીજી બધી વાતો પૂછજો આપણે. સમજાયું તમને થોડું અંતરાય કર્મ? એ તો પૂછો આગળ વધારે. શું કહો છો? મારા માટે થોડું હાર્ડ પડે છે, કારણ હાર્ડ પડે કે છે? હું શીખી શકતો જ નથી. મને અંતરાય કર્મ આવે છે પણ મને એમાંથી હું આગળ શીખતો નથી, ત્યાં જ રહું છું. તમને પેલું એ દિવસે આપેલું પેલા મહાત્માએ ચાલુ રાખ્યું છે. ચાલુ હા, પછી એ જો પેલો થોડો અંતરાય તમારા પેલા મહાત્માએ બહુ જોરદાર તમારા અશુભભાઈએ મને આપ્યું છે. અશુભભાઈ. બરાબર છે. એ મારા ઘરથી નજીક રહેતા હતા ઘાટકોપરમાં. બરાબર. હું એમને જાણું છું, એમણે મને આપેલું છે. એ જ મારા એમ જ પડ્યું છે. શું તકલીફ પડે છે એમાં કરવામાં? તકલીફ એ પડે છે કે જો દાદા એમ કહેતા હોય કે આનો ફોટો નથી, તો પછી ફોટાને લઈને શું કરવા પંચાયત કરો છો? પણ એ તો એમને આપ્યું છે તો ફોટો નથી, પંચાયતે નથી, પણ તમને કરવામાં વાંધો છે? તમને કોકે કોઈ રસ્તો બતાવે કરવામાં વાંધો શું લાગે? શું તકલીફ શું પડે? એ રસ્તો એમના માટે સાચો હોય, મારા માટે ન પણ સાચો હોય. પણ તમને આપી છે થોડા દિવસ તો કરો, એ કે છે ક્યાં કાયમ કરવાનું? એમાં શું કરવાનું શું છે? ખોટું છે, કરો ને ખોટું છે. તમે કરો તો ખરા પેલા. તમે 10 ડોક્ટરો પાસે દવા લો છો પણ પીતા નથી. હવે તમે તો મારો રોગ મટતો નથી, રોગ મટતો નથી. કેટલા માટે? ખોટો જ છે. તમે પીવો તો ખરા પણ એક વાર. હું પીવું તો પછી મને અસર નહીં કરે, મારા માટે અસર નહીં કરે. પીધા વગર કેટલા ખાવ? કારણ કે જેને પીધી છે, કોણ પીધું? કે જેને અસર કરી છે, કે જેને રિઝલ્ટ મળ્યું છે, એ એના માટે સાચું છે, મારા માટે નથી. ના, પણ તમે પીધી જ નથી ને કઈ ખબર પડવા? આપણે મહિનો તમને કહ્યું કે મહિનો તમે પીવો, ના પીવો મૂકી દેવાનું, બાકી એમાં હું જતું રહેવાનું તમારે. ખોટી હોય તો મૂકી દેવાનું, બાકી પણ મહિનો પીવો તો ખરા. તમે દવાખાનામાં જાવ પહેલા જ કહો કે ડોક્ટર ખોટો છે, તો તમે જવાનો અર્થ જ શું? પછી આપણે 1-2 દિવસ ટ્રાય તો કરવો પડે, અઠવાડિયે ટ્રાય તો કરો ભાઈ. આપણે ડોક્ટર દવાખાનામાં ગયા ને તરત જ કહીએ કે આ ડોક્ટર તો બસ થવાનું જ નથી, તો કેવી રીતના મેળ પડે? તો દવાખાને જશો તો નહીં મેળ પડે. તમે બહારથી જ ના પાડતો છો. સમજાય ને? એટલે મારું એવું માનવું છે કે તમે પીવો એ તમારા નિમિત્તે એમને બહુ સરસ કુદરતી રીતે થઈ ગયું, અને એમાં ટ્રાય કરવાનું શું વાંધો છે? આપણે મહિનો તમે ટ્રાય તો કરો, એમાં 2 મિનિટનું કામ છે. અને પછી ના થાય તો ફોટો આપી દો પાછો એમને, લો તમારો ભગવાન પાછા તમને. એવું કરવાનું. હું તો એવું કરું તમારે જેવું હોય તો. પછી તમને જે અનુકૂળ લાગે એ કરવાનો. આપણે ટ્રાય તો કરવો જોઈએ. ખોટું અને સાચું આપણે કેવી રીતે માની લેશું? પ્રયત્ન જ નથી કર્યો, ખોટું કહી દઈએ એવું તો કેવી રીતના હોય? આપણે પ્રયત્ન કરવો તેના કોઈ બુદ્ધિ કે છે ને, તમે આ ના કરવો ને કરવો એમાં જ આવતી બુદ્ધિ છે. પેલો કે કરો એ બુદ્ધિ ખરાબ થઈ જાય. આ તમે વિચારો કે આ કરવું કે ના કરવું, સાચું છે ખોટું, એ જ બુદ્ધિ, અને એ તમને કરવા ના દે. પ્રયત્ન કરવો ના કરવો એવું તમે વિચાર કર્યા કરે બુદ્ધિ બધું કરતા નથી. પછી
એ પેલી બુદ્ધિ તમને પેલું કરવા ના દે પછી આ અને તમે એમાં જાઓ નહીં ત્યાં સુધી બુદ્ધિનું ચાલ્યા કરે એમાં આગળ જવાનું નહીં. આપણે ટ્રાય કરવાનો એકવાર પછી ના થાય મૂકી દેવાનું બીજું વધવાનું કે આ નથી કામનું. ટ્રાય સફિશિયન્ટ છે, સક્સેસફુલ છે, અંતરાય કર્મને ઓવરકમ કર્યું છે કે ટ્રાય Try નથી કરતા તમે કેટલા દિવસ કરી એ પણ દિવસ કરી હા બોલો હવે ટ્રાય ના કરો તો પછી આમાં એ શું કરે સંજોગો શું કરે તમારી પુણ્ય જબરદસ્ત મળે જ તમને કુદરતી હોય ને એમને કઈ એવું નતું તમને આપવું છે નોર્મલ બધા બેઠેલા હતા. કરી જુઓ ટ્રાય કરી જુઓ. ફોટો એ વ્યક્તિ નથી ને તમારે એનું વિચારવાનું નથી જરૂર અત્યારે. એ ફોટો તમને પ્રાપ્ત થયો ને એ પ્રાર્થના કરીને પ્રાપ્ત થયો. ભાવના એમની હતી ને એવી રીતના આપ્યો. ફોટાની અંદર કશું છે નહીં. જે પ્રાર્થના કરીને આપેલો હોય એ પ્રાર્થનાનું કામ લાગશે. તમે કર્યા કરો તો સરસ બેસ્ટ. આપણે જે ફોટો આપે ને એ ફોટાની અંદર જે પ્રાર્થના છે એની આપણને કામ લાગે. એમનો જે ભાવ હતો ને એ રીતે તમને આપે. પાકીટમાંથી કાઢીને કાઢ્યો તમારા માટે નીકળ્યો ખરો એમનામાં પાછો. કેવો સરસ સંજોગ તમે કરી તો જુઓ તમે આ મહિનો પહેલા પછી આપણે બધું જોઈએ આગળ પછી ગભરાવું નહીં. નરેન્દ્રભાઈ ને તો બીજો ફોટો પાડી આવ્યો. હા એ વાંચવા જેવું જ છે પણ ગભરાવ તો આપણે સમજી જશે. મહિનો પહેલો તો ખરા હવે ખાલી વાંચીએ બસ કરાશું. મહિનો જવાનું શું કારણ છે? એ મહિનો એક જ કહેવાનો વાંચન થાય બરાબર રોગ કાઢી તો જોઈએ એટલો ટાઈમ હોય એનો ટાઈમ તો હોય ને દરેક રોગના દવા લેવા માટેનો ટાઈમ હોય. એ ટાઈમ તો એનો હોય ને એનો દવા એની બરાબર અસર કરે એવો ટાઈમ હોય. લોકો 6 મહિના કઈ તો કરવા તૈયાર છે. 6 મહિનામાં જો અનુભવ થતો હોય આ તો કશું જ ના કહેવાય. અને આમાં તો કરવાનું એટલે શું 2 મિનિટ છે. પરીક્ષા ભારે કેટલું બધું લટકે છે એની વાર્તા નથી થતી આપણે. પણ આપણે ટ્રાય કરે છે ઓછું કરવા માટે મોટું છે કશું કર્મ નથી. તમારે કરવું નથી તો કર્મ શું કરે? તમે જાતે જ પોતાનો આ બધી બુદ્ધિ શું કરે? પોતાનું કાઢે દવા પીવાના એટલું બને. જ્ઞાનીઓ એને શું કે છે? ઓવરવાઇઝ કરવાનું. આપણી સમજણ અંદર નાખી ઓવરવાઇઝ કરવાનું. પછી એનું જે રિઝલ્ટ આવે ત્યારે તમે જે કરો છો એ કાર્ય કરો છો રિલેટેડ છે પૂર્વજન્મ રિલેટેડ જ છે દુનિયામાં. પણ તમારે અત્યારે કામ શું કરવાનું છે? ધર્મો યાદ કરવાનું નથી. પેલા મોટામાં ભગવાન નું યાદ કરવાનું. તમારે યાદ કરવાનું તો પીવાની છે અત્યારે.
અને તે તમને જો થતું હતો નહીં તો તમે તમારી કોઈને પછી એ ના હોય તમે લો હતા આપણું જ ઓવરવાઇઝ પણ હોય ને એટલે નિમિત્ત મળે સંજોગો મળે કર્મને યાદ કરે વ્યવસ્થિત આપે શણગારી એક ઈચ્છાથી બહુ પણ આપે શણગારી બબે લીટી ગાવાનું ગા ચલાવે છે વિભાવ સરસ જો કરશો સૂક્ષ્મ નિરીક્ષણ અવસ્થા જોવી ઇટ હેપન દુલ્હન સંગ સાસુ ને સસરો નણંદુબાઈ ભજાઈ લગન મંડપ ને જાનૈયા વ્યવસ્થિત વાગે શરણાઈ જગ્યા ટાઈમિંગ એડજસ્ટમેન્ટ પ્રસંગે પૂતગલી પુણ્ય ભરેલા બુદ્ધિ આશયથી મળે સુખ શિલ્કી ખર્ચાઈ પ્રતિષ્ઠિત મૂળ છે હિસાબ ઘઉંનો લોટ પોતાનો ગુરિયા રોટલી કે પાવ અસર આસ્વાદ ચકવાનો સનાતન શાશ્વતો તત્વો છ પરિવર્તનશીલ સ્વભાવ અવસ્થા જે ઊભી થાય વ્યવસ્થિતતા વિજ્ઞા વિભાવ અવસ્થિત યોજના થતા પદ્ધતિસર ગોઠવે કુદરત રૂપક મોલાવે કમ્પ્યુટર બબરડા ભજવે તે રૂપક અવસ્થા પરિસંયોગ ને કોમ્પ્યુટર છે પરમેનન્ટ ને સર્વિસ આપે છે એક્ઝેક્ટ જગત પણ છે અનાદિ અંત સૂરજ ચંદ્ર ને તારાદી અચળ બિંબો અનાદિથી જીવાત્મા જાય મહી પલતી જશુદ્ધિ પુણ્ય આત્મવિધિ અનાયસ કોઈ હોતું નથી અવરોધ હોય છે પરિણામ પ્રયત્નો પૂર્ણ કરી થાક્યા વ્યવસ્થિત છે નિશંકી જ્ઞાન જય સચિદાનંદ બહુ સરસ એકદમ બેસી કોઈ છંદ ના હોય પણ તમારા એ બોલો તારા ઘરમાં છે ખબર જ નથી કવિને પરણાયેલી એટલે બી આ બીજા કવિ બસ આ એ જ કે છે કે આ એક જ જુઓ અવસ્થિત શું કર્યું
તો કે વિષયનું સુખ જોઈએ છે, એટલા જ અવસ્થિતની અંદર એને વાઈફ મળે છે, સાસુ સસરા મળે છે. વ્યવસ્થિત શું કરે છે કે એક ના આપી આવે અવસ્થિત નું પેલું ફળ બધું આયા કરે છે. તમે જો નિરીક્ષણ કરો તો ખબર પડે કે ઓહો આ બધું ઇટ હેપન્સ, બધું થઈ રહ્યું છે બધું. આ તો પેલો ઇગોઇઝમ હોય એટલે એવું લાગે છે ને કે આપણે કર્યું, બાકી તો થઈ રહ્યું હોય છે. લગ્ન કરવા બેઠો હોય, આટલા બધા જાનૈયા ક્યારે આવે? પેલું વ્યવસ્થિત શક્તિ આવે તારે. તમે બોલાવો એટલે આ જેવું નહીં તો ના આવે કોઈ. પેલા અવસ્થિત જેવું કર્યું છે એના આધારે બધું ભેગું થાય છે. દૂર દૂરથી અમેરિકાથી પેલો જાનૈયો છે કે ઇન્ડિયા આવ્યો હોય, બરાદર આવ્યો હોય, કેવું છે જગ્યા, ટાઈમિંગ બધું ભેગું થાય છે એના આધારે. ભરેલા બુદ્ધિ આશયથી મળે સુખ, સિલ્લકી ખર્ચે. પોતાની જે પુણ્યની સિલ્લક છે એ બધી ખર્ચાતી જાય અને બહાર ને એવું બધું મળતું જાય છે. ઘઉંનો લોટ પોતાનો, જે બનાવો એ બનાવે. પૂરી બનાવો, રોટલી બનાવો, પાઉં બનાવો, કેટલાક પાઉં બનાવે પણ લોટ તમારો વપરાય છે, પુણ્ય તમારી છે, જ્યાં વાપરવું ત્યાં વાપરો. આપણે દાદા નહીં કે ટેન્ડર ભરવાનું, અમે ટેન્ડર ભરેલું એટલે અમારે આવું મળે. સત્સંગ ત્યાં જઈએ એટલે તમારી પુણ્ય પણ ટેન્ડર ભરો છો તમે કે ક્યાં વાપરવાની, કે સંસાર માટે વાપરવાનું ટેન્ડર ભર્યું તો બધી પુણ્યચલમાં જાય, સંસારની વસ્તુ મેળવવા. છોકરા હારા, ઘર હારું, જોબ હારી, એમ જ જાય. હવે આપણને ટેન્ડર ભરાય છે આપણું મોક્ષનું, એટલે એની અંદર શું મળશે તો કે તીર્થંકરો મળશે. આપણને આપણી પુણ્ય બંધાય છે પણ એ પુણ્યથી શું મળશે? ટેન્ડરમાં પેલું ભર્યું આપણે, મારે મોક્ષ જોઈએ છે એટલે તીર્થંકરો એની અંદર મળી જાય. તો આખો પદ એ જ છે, કહેવાય જ માંગે છે કે આ વ્યવસ્થિત શક્તિ એ બીજા બધા સંજોગ, મેઇન વસ્તુ તમે અવસ્થિત કર્યું તો બીજા બધા સંજોગ એની મેળે મળી જાય. જેમ વિષયનું એક જ છે તો એને વાઇફ બધું મળે, હસબન્ડ મળ્યો, વાઇફ મળ્યો, બીજું બધું તો એની મેળે મળે છે. એવું તમે મોક્ષનું જ કર્યું એના માટેના જેટલા નિમિત્ત, એવી જગ્યાઓ, એવા પુરુષો, બધાનો યોગ તમને થતો જ જાય. પછી તમે છૂટવાનું અવસ્થિત કર્યું તો છૂટવાના બધા નિમિત્તો મળે. સમજાય ને? એ આખું પદ આનું એ કહે છે. બસ તમે બીજ એવું નાખો, ભાવ એવા નાખો. સરસ છે. સારું પદ ગૌરી નથી આપસમાં ઘણા બધા જૂના પેલા આક્રમ વિજ્ઞાન આવતા ને એમાં શરૂઆતના બધા આક્રમ વિજ્ઞાનમાં આવતા. એક પદ આવે, સત્સંગ આવે દાદાનું,